સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો હાલમાં જ એસબીઆઈ અને બીઓબીમાં એમ્પ્રેટિસની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં મિત્રો વધુ વિગત જાઓ તો બેન્કિંગ છે તે કારીગરની બરાબર સોનેરી ઉમદા તક છે. જેમાં એસબીઆઈ અને બીઓબીમાં 12,150 એમ્પ્રેટિસની ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જેનું મિત્રો સ્ટાઇપેન્ડ રહેશે 15,000. મિત્રો સ્નાતક ઉમેદવારો 8મી જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકશે. વિગતવાર જોઈએ મિત્રો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અને બેંક ઓફ બરોડામાં દેશભરમાં કુલ 12,150 જેટલી એન્ટ્રી પદો ભરતી માટે મની યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. અને આ અરજી મિત્રો 8મી જૂન સુધી ઉમેદવાર કરી શકશે. પસંદગી પણ ઉમેદવારો નિયમ મુજબ માસિક પગાર મિત્રો સ્ટાઇપેન્ડ મિત્રો 15,000 ચૂકવવામાં આવશે અને ઉમેદવારોના સત્તાવાર વેબસાઇટ ઉપર નોટિફિકેશન જોઈ શકશે. વિગતવાર મિત્રો એસબીઆઈમાં 1,750 પદની ભરતી માટે 100 માર્કની પરીક્ષા લેવામાં આવશે. જે આ ભરતી છે તે માટે લાયકાત સ્નાતક ઉમેદવારની રહેશે અને 1 એપ્રિલ 2026 સુધીમાં અને વય મર્યાદા 20 થી 28 વર્ષ સુધીની રહેશે. ઉમેદવારને સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. પસંદગી માટે 100 ગુણની ઓનલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવશે, જેમાં 60 1 કલાકનો સમય આપવામાં આવશે અને નેગેટિવ માર્ક એ ચતુર્થાંશ રહેશે. મિત્રો સ્થાનિક ભાષા કસોટીની આધારિત હશે અને અરજી એસબીઆઈના કરિયર પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે એસબીઆઈ કરિયર તમે મિત્રો ઓનલાઈન સર્ચ કરશો તો તેની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અને ત્યાં જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી ફી જે રહેશે તે મિત્રો ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 300 રૂપિયા, જ્યારે એસસી એસટી દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ ફી ચૂકવવાની રહેતી નથી. બીઓબીમાં મિત્રો 5,000 પદો માટે સ્નાતક 4 વર્ષથી વધુ જૂનું ન હોવું જોઈએ. એટલે કે સ્નાતક જે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ 4 વર્ષથી જૂનું ન હોવું જોઈએ. બીઓબીમાં દેશભરમાં કુલ 5,000 એમ્પ્લોઈઝ પદો પર ભરતી થશે, જેમાં લાયકાત સ્નાતક રહેશે અને એનએટીએસ અંતર્ગત ગ્રેજ્યુએશન 1 મે 2026 થી 4 વર્ષ કરતાં વધુ જૂનું ન હોવું જોઈએ. 1 વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા ઉમેદવારો અપાત્ર છે. વય મર્યાદા 20 થી 28 વર્ષ છે, જેમાં અનામત વર્ગને છૂટછાટ મળવાપાત્ર રહેશે. માસિક પગાર તો સ્ટાઇપેન્ડ 15,000 રહેશે અને ઉમેદવારોને 8 જૂન 2026 સુધી સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સામાન્ય ઓબીસી પુરુષો માટે ₹800, મહિલાઓ માટે 600 અને એસસી એસટી દિવ્યાંગ ઉમેદવારો માટે 200 રૂપિયા ફી પ્લસ જીએસટી રહેશે. તો આ પ્રમાણે મિત્રો ફી રહેશે. તો આ પ્રમાણે મિત્રો એસબીઆઈ અને બીઓબીમાં એપ્રેન્ટિસની ભરતી માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અને ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ 8 જૂન સુધી રહેશે. તો જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો સર્વ ઉમેદવારનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.